નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મેઘાએ વહેલી સવારથી જ્યારે અનરાધાર બેટિંગ શરૂ કરી છે ત્યારે વડોદરામાં આપ જોઈ શકો છો બેરીટેકિંગ લગાવવામાં આવે છે। પોલીસ પણ હવે હરકતમાં આવી છે અને જે પ્રકારે પોલીસ પ્રશાસન દરેક જગ્યા પર આ પ્રકારના બેરીટેકિંગ લગાવી રહી છે અને લોકોને અપીલ કરી રહી છે। જે પ્રકારે રાવપુરા પોલીસ અત્યારે આ દરેક જગ્યા પર બેરીટેકિંગ લગાવી દીધા છે અને લોકોને અપીલ કરી છે જે પણ આ રસ્તાથી આવર જવર કરતા હોય તે લોકોને ત્યાં સમજાવી રહી છે। જે પ્રકારે પાણી ભરાવાની પરિસ્થિતિ 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને પરિસ્થિતિનું નિર્માણ આજે પ્રકારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે। રાવપુરા પોલીસ તમામને અપીલ કરી રહી છે જે પણ અહીંયા લોકો આવતા લોકો છે આ તમામ બેરીટેકિંગ અહીંયા લગાવી દેવામાં આવે છે। આપ જોઈ શકો છો રાવપુરા વિસ્તારમાં જે પ્રકારે પાણી ભરાયા છે 6 ઇંચ કરતાં વધુ વરસાદ લાગ્યો છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે રાવપુરા પોલીસ હવે એક્શન મોડમાં આવી એટલે વડોદરા શહેર પણ પોલીસ એક્શનમાં આવી ચૂકી છે। દરેક જગ્યા પર આ પ્રકારે બેનરો બેરીટેકિંગ લગાવવામાં આવ્યા છે અને તમામને અપીલ કરવામાં આવી રહી છે। લોકો અહીંયા આવતા જતાને રોકવામાં આવી રહ્યા છે કારણ કે જે પ્રકારે આગળ જે ટાવર 4 રસ્તા તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। લોકોના દુકાનમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે આપ જોઈ શકો છો ભાઈ જે પ્રકારે બહુ સારું કામ કર્યું પોલીસ, બહુ સારામાં સારું કામ જે પ્રકારે લોકો પણ અહીંયા પહોંચે છે। શું કહેશો પોલીસે સારી કામગીરી બહુ સારામાં સારી કામગીરી। લોકો અક્ષર ગાડીઓ લઈને ઘૂસી ગયા છે અંદર ને દુકાનમાં પાણી જઈ રહ્યું છે। મારા ખુદની દુકાનમાં પાણી જઈ રહ્યું છે। મેં એટલા માટે કહું છું કે બહુ સારું રાવપુરા ચોકી પોલીસ સ્ટાફે બહુ સારામાં સારું કામ કર્યું છે। ખુશીની વાત છે, મને ખુશી થઈ, મેં એક્સેપ્ટ કરું છું। જે પ્રકારે પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જે વિસ્તારમાં પાણી ભરાયા છે અને તેને લઈને આ રાવપુરા વિસ્તારમાં તમામ દુકાનોમાં અત્યારે પાણી જઈ રહ્યા છે અને સાથે આ બેરીટેકિંગ લગાવવામાં આવ્યા છે અને લોકો જે પણ અહીંયા અવર જવર કરતા હોય તેને જે વાહન ચાલકો તેમને સમજાવવામાં આવે છે આગળ ન જવાય, પરંતુ જે પ્રકારે લોકો આ આપ જોઈ શકો છો લોકો ચાલતા જવા પર મજબૂર બન્યા છે। વહેલી સવારથી જ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। આ જે રીતે મેઘો અનરાધાર થઈ રહ્યો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો કમાન્ડ એન્ડ કંટ્રોલથી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સતત બાજ નજર રાખી રહ્યું છે, પરંતુ આ પરિસ્થિતિ લોકોને ચાલતા જવા પર મજબૂર બન્યા છે। જે પ્રકારે પરિસ્થિતિ છે શું કહેશો? ચાલતા જવા જઈ રહ્યા છો, વાહનો મળે છે? નહીં મળતા, નથી મળતા, પાણી ભરાય છે એટલે હા એટલે બિલકુલ આપ જોઈ શકો છો લોકો ચાલતા જવા પર મજબૂર બન્યા છે। સ્કૂલ કોલેજો અત્યારે બંધ કરી દેવામાં આવી છે કારણ કે દરેક જગ્યાએ પરિસ્થિતિ આ જ પ્રકારની છે। દુકાનોમાં હવે પાણી ઘૂસી ચૂક્યા છે અને વેપારીઓ પણ આ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે। રાવપુરા વિસ્તાર છે અને દરેક જગ્યા પર આ પરિસ્થિતિ સર્જાઈ છે અને જોઈ શકો છો લગભગ 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે અને લોકો ચાલતા જવા પર મજબૂર બન્યા છે। ક્યાં જઈ રહ્યા છો? દૂર સ્ટેશન સ્ટેશન ગાડી કરો, રિક્ષા કશું નથી મળતું, કશું જ નહીં। બિલકુલ આપ જોઈ શકો છો લોકો ચાલતા જવા પર મજબૂર બન્યા છે કારણ કે હવે દરેક જગ્યા પર પાણી ભરાવાની જે સમસ્યા છે સામે આવી રહી છે અને આ જે પ્રકારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો ગાડી ફોર વ્હીલના ટાયર પણ ની અંદર ડૂબી ચૂક્યા છે। વહેલી સવારથી જ્યારે 7:30 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ ત્યારે અત્યાર લગીને લગભગ 1 થી 2 વાગ્યા સુધી આ વરસાદની વાત કરીએ તો 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ઘૂંટણ સુધી પરિસ્થિતિ શું કહેશો? લોકોને હાલાકી પડી રહી છે, પાણી માત્ર 5 ઇંચ વરસાદની અંદર આ પરિસ્થિતિ છે। આ તો દર વર્ષને છે, પાણી અહીં ભરાવે છે, લોકોને બહુ નુકસાન થાય છે। તમે જોઈ શકો છો અમારી દુકાનના શટરની ઉપર પાણી છે, તમે જોઈ શકો છો। આ વખતે એક જ દિવસમાં પાણી આટલું પડ્યું છે કે પાણી બધી જગ્યા ભરાઈ ગયું છે। તમને વેપારી છો કે નુકસાન થાય છે, દર વર્ષે અમને નુકસાન થાય છે। હા બિલકુલ દર વર્ષે આ પ્રકારે આ નુકસાન થવાની જે ભીતિ છે
લોકો સહન કરી રહ્યા છે, જે પ્રકારે બેરીટેકિંગ લાગ્યા છે, રોડ રસ્તા બંધ કરી રહ્યા છે અને જે પ્રકારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો, ઘૂંટણ સુધી પાણી આવી ચૂક્યા છે અને આ પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ છે. વહેલી સવારથી જ્યારે મેઘરાજાએ અનરાધાર બેટિંગ શરૂ કરી છે તેને લઈને હવે વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી છે અને તમામ રસ્તાઓ પર બેરીટેકિંગ લગાવી દેવામાં આવ્યા છે. ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે મેઘો રોકાવાનું નામ નથી લેતો, 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. રાવપુરાની અંદર ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ચૂક્યા છે અને જે પ્રકારે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે, 6 ઇંચ કરતાં વધુ વરસાદ એટલે કમર સુધી પાણી આવવાની જે તૈયારી છે શરૂ થઈ ચૂકી છે અને 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે, કારણ કે જે પ્રકારે મેઘો અહીંયા અનરાધાર વરસી રહ્યો છે, જળમગ્ન થયું છે વડોદરા શહેર, ત્યારે દરેક જગ્યા જે નીચાણવાળા વિસ્તારો છે તેને સ્થળાંતર કરવાની પણ પરિસ્થિતિઓ જો સર્જાય તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તૈયાર મોડ પર છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.